ફટકારાઈ છે। કોર્ટે આરોપી રામસિંહ તેરસિંહને ફાંસીની સજા સંભળાવી છે। કોર્ટે ગણતરીના દિવસોમાં નરાધમને ફાંસીની સજા સંભળાવી છે। આરોપીએ 7 વર્ષીય બાળકી સાથે 4 ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું। બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડી હતી। આટકોટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। સરકારી વકીલે કોર્ટ સમક્ષ ફાંસીની સજાની માંગ કરી હતી। 12 તારીખે આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યો હતો અને હવે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। તો 7 વર્ષીય બાળકી સાથે આચર્યું હતું દુષ્કર્મ, જેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। તો દુષ્કર્મનો આરોપી જેણે બાળકીને પીંખી નાખી હતી, 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને રાજકોટમાં આ ઘટના બની હતી। તો ગણતરીના દિવસોમાં જ નરાધમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આ નરાધમ, જેને સતત લોકો પણ માંગ કરી રહ્યા હતા કે આવા લોકોને જીવવાનો કોઈ જ અધિકાર નથી। જે તેની બાળકીની ઉંમરની આ દીકરી હતી, જેની પણ તેણે શરમ ન રાખી અને દુષ્કર્મ આચર્યું હતું। આખરે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે અને ગણતરીના દિવસોમાં જ આ ન્યાય આ પરિવારને મળી રહ્યો છે, કારણ કે પરિવાર અને લોકો તરફથી પણ એ જ માંગ થઈ રહી હતી કે દીકરીને ન્યાય અપાવો, પરિવારને ન્યાય અપાવો અને આખરે જે દુષ્કર્મનો દાનવ છે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। તો રાજકોટના આટકોટની આ ઘટના છે। 7 વર્ષની માસૂમ, જેણે જીવન જોયું નથી, જેને કદાચ આ દુનિયાદારી નથી ખબર અને તેને આ નરાધમે પીંખી નાખી હતી। તો તેની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને જેલના સળિયા પાછળ ખસેડવામાં આવ્યો હતો અને હવે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। તો બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પણ પહોંચાડી હતી। કેટલા વિકૃત મગજના આ લોકો હોય છે તેનું આ ઉદાહરણ પણ છે કે કઈ રીતે એક 7 વર્ષની બાળકીને તેણે શિકાર બનાવી અને ગુપ્તાંગના ભાગે તેણે ઈજા પણ પહોંચાડી હતી। 4 ડિસેમ્બરના રોજ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ગણતરીના દિવસોમાં જ આખરે પરિવારને ન્યાય મળ્યો છે અને આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। તો 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા 13 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો। 19 ડિસેમ્બરના રોજ કોર્ટ કેસ ફાઇલ થયો હતો। તો 20 ડિસેમ્બરે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી। તો આ કેસમાં શું થયું એ આપણે જણાવી રહ્યા છે। તો 5 જાન્યુઆરીના રોજ દલીલો કરવામાં આવી। 12 તારીખે આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યો। રાજકોટમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા। કોર્ટે આરોપી રામસિંહ તેરસિંહને ફાંસીની સજા સંભળાવી છે। કોર્ટે ગણતરીના દિવસોમાં નરાધમને ફાંસીની સજા આપી। 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ કેસમાં ઇનિશિયલી જ્યારે એફઆઈઆર રજીસ્ટર થઈ ત્યારે ગુનો પણ અનડિટેક્ટ હતો અને ભોગ બનનાર દીકરીની હાલત સ્ટેટમેન્ટ આપવા માટે સારી નહોતી અને ત્યાં કોઈ બીજો નજરે જોનાર સાહેબ પણ નહોતો। તમામ ફોરેન્સિક પુરાવા સ્થળથી અમને અમુક ફોરેન્સિક પુરાવા મળ્યા। જો વેપન તરીકે જો સરિયો યુઝ કર્યો હતો, સરિયો મળ્યો અને સ્થળથી અમને બાયોલોજીકલ ફોરેન્સિક પુરાવા મળ્યા। આ તમામની વ્યવસ્થિત ચકાસણી સુશ્રી સિમરન ભારદ્વાજ એએસપીના નેતૃત્વમાં આ ટીમ ટૂંક સમયમાં કરી અને પછી આ પુરાવાને સારી રીતે કોર્ટ સમક્ષ રજૂ કરીને આજે 41 ડેઝમાં એફઆઈઆરથી ટોટલ 41 ડેઝમાં આજ અમને આરોપીને ફાંસીની સજા મળી છે। તો રાજકોટના આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા। કોર્ટે ગણતરીના દિવસોમાં ફાંસીની સજા સંભળાવી છે। સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને તેમણે પોસ્ટમાં કડક શબ્દોમાં લખ્યું છે કે અમારી દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત। આજે વહેલી સવારે અમારી બહેનોને આજે ગર્વ મહેસૂસ થશે, તમને સંતોષ થશે। રાજકોટના આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે
દુષ્કર્મનો ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છે। તો સમાજમાં કુરિવાજો પર રૂપાલાનું નિવેદન છે, સામાજિક બંધન અને રિવાજોમાં બદલાવ જરૂરી છે। હાલ લગ્ન પ્રથામાં અનેક વિધિ જોવા મળે છે, દેખાદેખીના કારણે આર્થિક વ્યય થઈ રહ્યો છે। તો પહેલાના લગ્નનો ખર્ચ અત્યારના વિડીયોગ્રાફી કરતા ઓછો હતો। છૂટાછેડાના વધતા કિસ્સા રોકવા જરૂરી છે। ઈબીસી અને અનામત મામલે સ્પષ્ટીકરણ પણ જરૂરી છે। પ્રથાની અંદર ઘણી બધી જુદી જુદી વિધિઓ સામેલ થઈ ગઈ છે અને એને પરિણામે દેખાદેખી, દેખાડો, ખૂબ ખર્ચા, સમય આ બધાનો ખૂબ વ્યય થઈ રહ્યો હોય એવું મારો નમ્ર મતના કન્ઝમ્પશન માટે કહું કે એક વખતના લગ્નનો તમામ ખર્ચ એ અત્યારની વિડીયોગ્રાફી કરતાં ઓછો હતો, ફોટોગ્રાફીના ખર્ચ કરતાં ઓછો હતો। એ હદે આપણે એની અંદર પ્રવેશી ચૂક્યા છીએ। તો વર્તમાન સમયમાં એ અંગેનું ચિંતન થાય, છૂટાછેડાની ઘટનાઓનું પ્રમાણ વધતું જાય છે। એ દિશા તરફ પણ અંગુલી નિર્દેશ કરીને એના મૂળમાં જઈને એનું નિદાન કરીને એનો ઉપચાર કરવા માટેની ચિંતાની નિસ્બત સમાજમાં થાય એ ઈચ્છનીય છે। અરવલ્લીમાં મેઘરજ તાલુકો આજે પણ સજ્જડ બંધ રહ્યો છે। ભિલોડા અને શામળાજી તાલુકો બીજા દિવસે પણ બજાર અહીંના બંધ રહ્યા છે। ભિલોડા નર્સિંગના વિદ્યાર્થી પર હુમલાના વિરોધમાં મેઘરજ તાલુકાના બજારો બંધ રહ્યા છે। નોંધનીય છે કે આરજી બારોટ કોલેજના સંચાલક અને ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટ પર મારામારીના આરોપ લાગ્યા હતા અને આ ફરિયાદ બાદ એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીની ધરપકડ પણ થઈ છે। તો તેને કડક સજાની માંગ સાથે આદિવાસી સમાજના સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે। મેઘરજના વેપારીઓ પણ સમર્થનમાં જોડાયા છે અને આ વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આદિવાસી સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવેલું હતું તારીખ 16 અને 17 તારીખે। તો આજે 17 તારીખે સંપૂર્ણપણે મેઘરજ બંધનું એલાન આપવામાં આવેલું છે, કારણ કે આદિવાસી સમાજના યુવકને આજે તારીખ 10 તારીખના જ્યારે ઘટના બની, આરજી બારોટ ટ્રસ્ટી દ્વારા એમના પુત્ર દેવાંગભાઈએ આ ઢોર માર મારેલો હતો દીપકભાઈને બરંડાને, તેના નિમિત્તે આજે બંધનું એલાન આપેલું છે। તેને સફળ બનાવવામાં અમે સૌ બંધનું એલાનમાં સામેલ છીએ। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, સતત બીજા દિવસે બજારો બંધ। હા, ચોક્કસથી સંધ્યા, જે પ્રકારે જે અરવલ્લી જિલ્લાના 3 તાલુકાઓમાં હાલ બંધ જોવા મળી રહ્યો છે, ભિલોડા, શામળાજી તેમજ મેઘરજમાં। જે ગત 10 તારીખે જે ઘટના બની હતી કે નર્સિંગ કોલેજના જે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો સંચાલક દ્વારા, ત્યારબાદ સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશનો માહોલ છે। ખાસ કરીને જે પ્રકારે બંધનું એલાન આપ્યું છે ગઈકાલથી આજે બીજો દિવસ છે, ત્યારે મેઘરજ તાલુકામાં પણ બંધ જોવા મળી રહ્યો છે। વેપારીઓ સમર્થન કરી રહ્યા છે, સાથે જે આગેવાનો છે તે જે દેવાંગ બારોટ છે તેની સામે વધુ કલમ ઉમેરવાની બાબત જણાવી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે, આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। એટલે કે વધુ જે પ્રકારે યુવકને મારવામાં આવ્યો છે તેના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલ તો બંધને આપી અને જે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સંધ્યા જી, આપનો આભાર। મહીસાગરમાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીન પર કમર્શિયલ બાંધકામ કરતા કલેક્ટર એક્શન મોડમાં છે। લુણાવાડામાં સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યા છે। તો ગોધરા હાઈવે પર કરોડોની કિંમતની સરકારી જમીનો પર મંજૂર પ્લાન કરતા વધુ અનઅધિકૃત બાંધકામ કરવા બદલ વિવાદિત મિલકતો જપ્ત કરી સરકારને સોંપવા અને ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનો આદેશ અપાયો છે। આ કૌભાંડમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિતના લોકો સામે નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને ભૂમાફિયાઓમાં ફફડાટ છે। અને ત્યારે હાલ તો ભૂમાફિયા દ્વારા ખોટા દસ્તાવેજો કરી અન્ય લોકોને દુકાનો અને મકાનો વેચી દેતા દુકાનો અને મકાન લેનાર ગ્રાહકો મુશ્કેલીમાં છે। જે તે વખતે જમીન બિનખેતી રહેણાંક હેતુ માટે થયેલી હતી, તે વખતે બિલ્ડર દ્વારા એ લોકોને વેચાણ કરવામાં આવેલ છે ને ત્યારબાદ રહેણાંકની જગ્યાએ કોમર્શિયલ બાંધકામ કરેલ છે। જે બાબત અગાઉ પણ ધ્યાન આવતા
કાર્યવાહી ચાલુ હતી અને કાર્યવાહીના અંતે માન્ય કલેક્ટર શ્રી સાહેબ દ્વારા સવાલવાળી જમીન સરકાર હસ્તક દાખલ કરવા અને દબાણકર્તાઓને નોટિસ આપી નિયમ અનુસાર દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવેલ છે. સરકારી જમીન પર જે દબાણ કરી દબાણકર્તાએ વેચાણ કરેલ છે તે અંગે DLRC દ્વારા માપણી કરવામાં આવેલ છે અને સ્થળે હદ નિશાન કરી અને જે બી દબાણ હશે એ ખુલ્લું કરવામાં આવશે. અમદાવાદના ખોખરામાં જ્વેલર્સમાં ચોરીનો મામલો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. દિવાલમાં બાકોરો પાડીને કરી હતી ચોરી. CCTVના આધારે તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. તો 2 ચોર ત્રાટક્યા હતા. મોઢે બુકાની બાંધીને આવ્યા હતા જેથી ઓળખ ન થઈ શકે. જો કે જ્વેલર્સની જે આ દુકાન હતી, સોના ચાંદીની દુકાન, તેમાં CCTV લાગેલા હતા ને જેમાં તેઓ ઝડપાઈ ગયા હતા, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવીને હવે પોલીસે તેમને પકડી પાડ્યા છે. તો 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દિવાલમાં બાકોરો પાડીને તેઓ દુકાનમાં પ્રવેશ્યા હતા. મહીસાગરના બાલાસિનોરમાં મંદિરમાં થઈ ચોરી. સતકેવલ મંદિરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. અંદાજિત 1 લાખના આભૂષણોની ચોરી કરી હતી. ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે CCTVના આધારે શરૂ કરી છે તપાસ. તો મંદિરમાં પ્રવેશ્યા હતા ચોર. બાલાસિનોરમાં મંદિરમાં ચોરી થઈ છે. સતકેવલ મંદિરમાં મધરાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા અને 1 લાખના આભૂષણોની ચોરીનો અંદાજ છે. પવનની દિશા બદલાતા ઠંડીમાં આંશિક રાહત. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી વધી શકે છે તાપમાન. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાયા છે. પવનની ગતિના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પવનની દિશા બદલાતા તાપમાન વધશે. આગામી 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તો રાજ્યના 5 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી નીચે. નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 10.8 ડિગ્રી તાપમાન, ડીસામાં 12.7 ડિગ્રી, કંડલામાં 13 ડિગ્રી, પોરબંદરમાં 12 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રીની ઉપર તાપમાન નોંધાયું છે. કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ સોનમર્ગમાં તાજી બરફવર્ષા થઈ રહી છે અને સતત બરફ પડતા સોનમર્ગ સુંદરતામાં વધારો જોવા મળ્યો છે. હિમવર્ષાના કારણે પર્વતો અને ઘાસના મેદાનો પર બરફ ધીમે ધીમે ઢંકાઈ ગયો છે અને જેનાથી આ વિસ્તાર એક મનોહર લેન્ડસ્કેપમાં ફેરવાઈ ગયું છે. ચાલુ હિમવર્ષા શિયાળાની સુંદરતામાં વધારો કરી રહી છે, જે પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષિત કરી રહી છે. આ તરફ તંત્ર રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરીમાં લાગ્યું છે, કારણ કે રસ્તા પર બરફ હોવાના કારણે અનેક વાહનો ત્યાં જ ઠપ થઈ ગયા છે. બરફમાંથી ચાલી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી. ગાંદરબલ પોલીસ હાલમાં સોનમર્ગ વિસ્તારમાં ભારે હિમવર્ષા અને હવામાનની પરિસ્થિતિના કારણે મુશ્કેલીમાં મુકાયેલા વાહનોની મદદ પણ કરી રહી છે. સોનમર્ગમાં મધ્યમથી ભારે હિમવર્ષા થઈ રહી છે અને જેના કારણે રસ્તાઓ લપસણા થઈ ગયા છે. પોલીસ કર્મચારીઓ ટ્રાફિકની ગતિવિધિને સરળ બનાવવા માટે મુસાફરોને મદદ કરી રહ્યા છે. પોલીસે પ્રવાસીઓ અને મુસાફરોને ફક્ત એન્ટી સ્કીડ ચેઇનવાળા વાહનોમાં જ મુસાફરી કરવાની અને અસુવિધા ટાળવા માટે ખાસ સૂચના આપી છે. સોનમર્ગમાં ભારે હિમવર્ષા થઈ છે. સતત હિમવર્ષાના કારણે સોનમર્ગમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો છે અને બરફવર્ષા શરૂ થતાં હજારો પ્રવાસીઓ સોનમર્ગ તરફ આવતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે. તાજી હિમવર્ષાનો આનંદ લેવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સુંદર સફેદ લેન્ડસ્કેપ, બરફવર્ષા, ઠંડા તાપમાને સોનમર્ગને શિયાળાના ભવ્યતામાં ફેરવી દીધું છે અને જેના કારણે દેશના વિવિધ ભાગોમાંથી મુલાકાતીઓ આકર્ષાયા છે. હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓ મુશ્કેલ હવામાન પરિસ્થિતિ છતાં પણ ફોટોગ્રાફ્સ ક્લિક કરી રહ્યા છે, વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે. બરફમાં રમતા સૌંદર્યનો આનંદ માણતા જોવા મળ્યા છે. કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા જોવા મળ્યા. જોકે આ ક્ષણનો પણ તેઓ મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. ભારે ભીડ, સતત બરફવર્ષાના કારણે 4 કલાકથી વધુ સમય સુધી ભારે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ભારે હિમવર્ષા. પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓ
મજા માણતા જોવા મળ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું કે આજથી પશ્ચિમી પવનોનો સિલસિલો શરૂ થશે, જેના કારણે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે 20 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશના કિલોંગમાં ભારે હિમવર્ષા છે. લાહોલ ખીણમાં હવામાન ફરી એકવાર બદલાયું છે. રાજ્યના ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે, જ્યારે કે નીચલા વિસ્તારોમાં પણ બરફવર્ષા થવાની પ્રબળ સંભાવના છે. लाहौल घाटी में मौसम ने एक बार फिर से करवट ली है. सुबह से ही मौसम जो है खराब बना हुआ है और जो जैसे कि आप मेरे पीछे देख सकते हैं ऊंचाई वाले इलाकों में हल्की हल्की बर्फबारी जो देखने को मिल रही है, जबकि निचले इलाकों में भी बर्फबारी की संभावना बनी हुई है. लेकिन अब देखना होगा कि आने वाले दिनों में जो है मौसम क्या करवट लेता है, क्योंकि जिस प्रकार से एक अक्टूबर का महीने के बाद जो है लाहौल घाटी में बिल्कुल भी बर्फबारी नहीं हुई है, जिसके चलते किसानों बागवानों के चेहरे पर जो है चिंता की लकीर बढ़ती चली जा रही है. अब उम्मीद यही की जा रही है कि मौसम विज्ञान केंद्र ने 1-2 दिनों में मौसम खराब रहने और बर्फबारी की संभावना जताई है. इस उम्मीद को लेकर जो है यहाँ के किसान जो है काफ़ी आशान्वित हैं और उम्मीद यही की जा रही है कि अब बर्फबारी होगी, जिससे जो यहाँ के जितने भी जो आने वाले दिनों में इस बर्फ़ का जो है लोगों के लिए फ़ायदेमंद सिद्ध होगा. न्यूज़ 18 हिमाचल के लिए लाहौल स्पीति से प्रेमलाल. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાતમાં 2-3 દિવસથી ઠંડીએ હાહાકાર મચાવ્યા બાદ હવે થોડી રાહત મળી છે. ગુજરાતીઓને ટાઢના ચોરસરથી રાહત મળી છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ઉંચકાતા લોકોને કાતલ ઠંડીથી છુટકારો મળ્યો છે. પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા શરૂ થતા ઠંડી ઘટી છે. હજુ આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. હવે રાત્રે અને વહેલી સવારે જ લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસે ઉનાળા જેવો તડકો પડવા લાગતા ગરમી લાગી રહી છે. બીજી તરફ શુક્રવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.2 ડિગ્રી નોંધાયું, જ્યારે અમરેલીમાં 9.6 ડિગ્રી બીજા નંબરનું ઠંડુ શહેર રહ્યું. અમરેલીના તાપમાનમાં 24 કલાકમાં 3.6 ડિગ્રીનો વધારો આવ્યો છે. આ તરફ રાજ્યમાં હવે 5 દિવસ માવઠું મુશ્કેલી વધારી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 22 થી 26 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત કચ્છમાં વરસાદની સંભાવના છે. ભારે પવન સાથે કરા પડી શકે છે. આ દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. દાહોદના જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા. કર્મચારીઓએ નારેબાજી કરી રજૂઆત કરી. થોડા સમય પહેલા દાહોદના ખરોડ ખાતે જમનાદાસ કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકીઓ આપતા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે કામદારનું કહેવું છે કે સમાધાન થયા પછી કંપનીના સંચાલક દ્વારા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. આમ છતાં કાર્યવાહી ન થતા રોષ ફાટી નીકળ્યો. દાહોદમાં મજૂરોના શોષણ અને પોલીસની કથિત કાર્યવાહી સામે ભારે વિરોધ કર્યો. મોટી સંખ્યામાં જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશને ગજવ્યું. કર્મચારીઓ હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે નારા લગાવતા જોવા મળ્યા. પોલીસને રજૂઆત કરી હતી. ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કલેક્ટરની બેઠક મળી. રાજ્યના મહેસૂલના પ્રશ્નો અંગે ચર્ચા થઈ. સરકારના પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન કામગીરીની સમીક્ષા કરાઈ. સ્વાગત ઓનલાઈન સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરાઈ. મહારાષ્ટ્રમાં બીએમસી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે, જેની ઉજવણી ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરવામાં આવી. આ ઉજવણી ગાંધીનગર શહેર પ્રમુખ, મહાનગરપાલિકા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ ભાજપના ધ્વજ સાથે જય શ્રી રામ અને જય સોમનાથના નારા સાથે ફટાકડા બનાસકાંઠાના રહેણાંક મકાનમાં ભભૂકી ઉઠી આગ. પાલનપુરના આબુ હાઈવે પર બની છે આ ઘટના. તિરુપતિ રાજનગર સોસાયટીના મકાનમાં આગ લાગી. બિલ્ડર કિરીટ રાજગોરના મકાનમાં આગ લાગી હતી. આગ લાગતા મકાનમાં રહેલો સામાન બળીને ખાક થઈ ગયો. પરિવાર પ્રસંગમાં ગયો હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. મકાનમાં રહેલો ઇલેક્ટ્રિક સહિતનો મોટાભાગનો સરસામાન બળીને ખાક થઈ ગયો છે.
અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું છે સોનાનું દાન. અમદાવાદના માઈ ભક્તે સોનાની 5 લગડીઓ કરી છે અર્પણ. માઈ ભક્તે 100 ગ્રામની 5 લગડીઓ માતાજીને ભેટ ધરી છે. કુલ 500 ગ્રામ સોનાનું દાન કર્યું છે. લગડીની કિંમત આશરે 72 લાખ રૂપિયા થાય છે. ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણ ગોસ્વામીના કાર્યાલય ખાતે વિધિવત રીતે સોનું સુપ્રત કરાયું. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તનું સન્માન કરવામાં આવ્યું. આજના આધુનિક યુગમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે યોગ્ય સમય ફાળવતા નથી. નાની નાની આરોગ્ય સમસ્યાઓને લઈને લોકો એલોપેથિક દવાઓનો ઉપયોગ કરે છે અને જે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેથી સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે 2 દિવસીય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું. લોકો એલોપેથી પાછળ દોડવાના બદલે આપણી સમૃદ્ધ આયુર્વેદિક વિરાસત એટલે કે વર્ષો જૂની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વિશે માહિતગાર થાય અને ફરી આ પદ્ધતિ અપનાવે તેવા હેતુથી આયોજન કરાયું, જેનો પ્રથમ દિવસે રાજકીય આગેવાનો, નિષ્ણાત વૈદ્યોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો. આ મેળામાં યોગ, પ્રકૃતિ પરીક્ષણ અને મિલેટ્સ વાનગી સ્પર્ધા, બાળકો માટે સુવર્ણ પ્રાશન અને વયસ્કો માટે પંચકર્મ, અગ્નિકર્મ તથા રક્ત મોક્ષણ જેવી વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિઓના નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જનતાને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે અને આ દ્વારા સુરેન્દ્રનગરની જનતા સ્વસ્થ રહે અને નિરોગી રહે એ માટે આયુષ વિભાગ અને આરોગ્ય વિભાગ તરફથી એક સઘન પ્રયત્ન કરવામાં આવે. આંખોના નંબરની તપાસ છે, અહીંયા સંજીવની જે જડીબુટીઓ આવે છે એના દ્વારા કઈ રીતે લોકોને જે તકલીફ હોય એનો લાભ લેવાનો હોય એના માટે જાણકારી પણ આપવામાં આવે છે. ઉકાળા છે, આ બધી દવાઓના લાભ લઈ અને બહેનો અને ભાઈઓ ને નમ્ર વિનંતી કે તમે આવો લાભ લ્યો, કારણ કે આ દવા પહેલાના જમાનામાં ખૂબ ઉપયોગી હતી પણ એ લોકો આ એલોપેથિક દવા આવી એટલે લોકો ભૂલી ગયા હતા. એલોપેથીમાં હાલના તબક્કે ખૂબ જ આડઅસર અને લાંબી અને ખર્ચાળ ભરી ટ્રીટમેન્ટ હોય એના બદલામાં આયુર્વેદિક અને હોમિયોપેથિક દવામાં આપણને ઘણી રાહત અને ઓછા ખર્ચમાં સારવાર મળી રહે. પહેલા લોકો અભ્યાસ માટે વિદેશ જતા હતા, પરંતુ તમને સાંભળીને ગર્વની લાગણી થશે કે હવે વિદેશથી ડોક્ટરો ડોલર ખર્ચીને અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યા છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરીનો અભ્યાસ કરવા માટે સૌથી વધુ દેશમાંથી ડોક્ટર અહીં આવ્યા છે. આ ડોક્ટરો 7 દિવસ સુધી સર્જરીનું શિક્ષણ મેળવશે, જેમાં 2 દિવસ વર્કશોપ, 5 દિવસ જટિલ સર્જરી થશે. તો યુએસએ, કેનેડા, બ્રાઝિલ, પોલેન્ડ, કુવૈત, કતાર, કઝાકિસ્તાન, કોલંબિયા, કોરિયા, સ્પેન, ઈરાન, બેલ્જિયમ, એસ્ટોનિયા, સ્વિટ્ઝરલેન્ડથી આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ડોક્ટર્સ આવ્યા છે અને અહીં બ્લેડર આ સાથે તેની સર્જરીનો અભ્યાસ પણ તેઓ કરશે. સાત દિવસનો જે કેમ્પ છે એમાં જનરલી 2 દિવસ એટલે કે આ શનિ અને રવિ અમે જૂના પેશન્ટો જોઈશું, ડિસ્કસ કરશું કોની પરિસ્થિતિ કેવી છે, એને કોઈ બીજા ઓપરેશનની જરૂર છે કે નહીં, અને નવા ઓપરેશનના દર્દીઓ એનું પ્લાનિંગ કરશું. આ અમે જે ઓપરેશન કરીએ છીએ, જે ડૉક્ટર જોશી સાહેબે હમણાં સમજાવ્યું કે જે બાળકની કોથળી જન્મજાતથી એક પ્રોબ્લેમ હોય છે તો બહાર હોય છે અને એને અંદર મૂકવા માટે એનું એક કોમ્પ્લેક્સ 9 કલાકનું ઓપરેશન હોય છે, જે દર અઠવાડિયે અમે લગભગ 15 એવા ઓપરેશન અહીંયા કરશું અહીંયા સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ અહીંયા એ ચાલુ જ રહેશે, કારણ કે અહીંયા હવે આ સેન્ટર ઓફ એક્સલન્સ થઈ ગયું છે. ગેનીબેને યુવાનોને આપી છે સલાહ, વધતા સાયબર ફ્રોડને લઈને આપી છે સલાહ. રૂપિયાની લાલચમાં જેલમાં જવાનો વારો આવશે. મહેરબાની કરીને લાલચમાં ન આવતા, લાલચમાં આધાર કાર્ડ, ખાતા નંબર ન આપી દેતા. હમણાં ફ્રોડની કામગીરી વધી ગઈ છે ને તેમાં ન ફસાતા. તો લાખણીના જડિયારી ગામે કાર્યક્રમમાં તેઓએ આ નિવેદન આપ્યું. કોંગ્રેસના જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓએ આ સલાહ આપી છે. એ બોલો ક્રાઇમ કહેવાય ને, સાયબર ક્રાઇમ, એના ગુના વધી ગયા છે. અને વધ્યા છે એનું કારણ શું છે કે કોઈ મહેરબાની કરીને લાલચમાં આવી અને કોઈ તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ખાતા નંબર ના આલતા, કોઈ 5-10 હજાર રૂપિયા આલે ને તો એ લાલચમાં ના આવતા કરોડો રૂપિયા બહારના તમારા ખાતામાં આવશે. એથી તમને 10,000 આલ્યા હશે એ ઉપાડી લેશે અને ખાતા નંબર તમારો આવ્યો હશે એટલે જેલમાં જવાનો વારો તમારા આવશે. એટલે મહેરબાની કરીને કોઈ આધાર કાર્ડ ના આપતા, ચૂંટણી કાર્ડ ના આપતા
અને અજાણ્યા માણસને કોઈ ખાતા નંબર ના આપતા. વાવથરાજના દિયોદરના ગોદા ગામે શિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કિસાન કોંગ્રેસ પ્રમુખ ઠાકરસિંહ રબારીની યુવાનોને વતન છોડવા માટે અપીલ છે. કામે લાગો અને યુવાનોને કહું છું, વ્યસન ફેશન ને વતન છોડી દો અને જેટલા ભુવાજીઓ છો એ સમાજને આશીર્વાદ આવો અને નવા યુવાનીઓને ખૂબ દોડવાનો શોખ મૂકી અને ધંધે લાગો, કારણ કે આપણે વ્યસન ને ફેશનમાં તમામ સમાજો પતી ગયેલા છે. તો શિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને જ્યાં કોંગ્રેસ પ્રમુખ ઠાકરસિંહનું આ નિવેદન છે, યુવાનોને ખાસ ટકોર કરી છે કે વ્યસન છોડી દો, ફેશન છોડી દો અને વતન છોડી દો. વતન છોડવાનો મતલબ એ છે કે કામ ધંધે લાગો, ઘરે બેસી ન રહો, તે પ્રકારનો એક મેસેજ આપ્યો છે. તો કિસાન કોંગ્રેસ પ્રમુખ ઠાકરસિંહ રબારીનું આ નિવેદન છે કે યુવાનો જે સમય વેડફી રહ્યા છે, ખાસ કરીને વ્યસન જ્યારે કરતા હોય છે ત્યારે પૈસાનો વેડફાટ થાય છે અને જેના કારણે બીજી પણ સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો ખાસ આ ટકોર કરી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલનો શરમજનક કિસ્સો. મૃતકના ખિસ્સામાંથી 19,800 રૂપિયા ગાયબ થઈ ગયા. 108ના કર્મચારીઓએ રૂપિયાની કરી હતી નોંધ અને મૃતકના ખિસ્સામાંથી રૂપિયા કાઢી લેવાતા તપાસની માંગ કરવામાં આવી છે. મૃતકના પરિવારજનો પહોંચ્યા હતા, ત્યાં સુધીમાં રૂપિયા કાઢી લેવાયા હતા. તો ખિસ્સામાંથી રૂપિયા કોણે કાઢ્યા તે એક મોટો સવાલ છે. સિવિલના અધિકારીઓ અને પોલીસ સીસીટીવીના આધારે હવે તપાસ કરી રહ્યા છે. અકસ્માત બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. દરમિયાન સારવારમાં મોત નીપજ્યું હતું. તો ખિસ્સામાંથી રૂપિયા કાઢી લેવાતા હવે તપાસની માંગ કરવામાં આવી છે. મૃતકના ખિસ્સામાંથી જે રૂપિયા હતા 18-19,000 જેટલા રૂપિયા હતા, 19,800 રૂપિયા જે ગાયબ થઈ ગયા છે. હવે રૂપિયા કોણ લઈ ગયું? સવાલ એ છે, મોતનો મલાજો પણ નથી સાચવતા. મૃતક જેને નથી ખબર તેવું માનીને, પરંતુ સીસીટીવી છે, ત્યાં આસપાસના લોકો પણ હશે, તો હવે એ લોકોની પણ પૂછપરછ અને સીસીટીવી ચેક થશે.